પાટણ નગરપાલિકા ચૂંટણી અંગેની પ્રથમ તબક્કાની તાલીમ યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાટણનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ થાય તેવા આશય સાથે પાટણ નગરપાલિકાની ચૂંટણીઓ માટે નિમણૂક પામેલા ચૂંટણી સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ શિબિરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી વિવિધ જવાબદારીઓ અંગે ઝીણવટભરી માહિતી પણ આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ઈવીએમ સંચાલક મશીન સીલ કરવાની પ્રક્રિયા અને ટેકનિકલ પાસાઓ, ફોર્મ ભરવાની પ્રક્રિયા તેમજ મતદાન મથક પર રાખવાના થતા વિવિધ રજિસ્ટર અને કાયદાકીય ફોર્મની વિગતો, શિસ્તબદ્ધ મતદાન મથક પર કાયદો અને વ્યવસ્થા જાળવી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાવવાની પદ્ધતિ। પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ અને પોલીસ ઓફિસરની ભૂમિકા અત્યંત મહત્વની છે। કોઈપણ ક્ષતિ વગર કામગીરી પૂર્ણ થાય તે માટે આ તાલીમ અનિવાર્ય છે। વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય સ્ટાફ માટે પણ આવી જ રીતે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવનાર છે, જેથી ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપી શકાય। આપણો મોક પોલ પૂરો થઈ જવો જોઈએ 6:30 સુધીમાં, બરાબર। તમારે કદાચ જે એકરારનામું છે એમાં કંઈક ચાલતું હોય તો બરાબર છે। આપણો મોક પોલ છે એ 6:30 સુધીમાં પૂરો થઈ જવો જોઈએ। એટલે તમે વિચારી લો કે આપણે 6 વાગે ચાલુ કરીએ તો આપણો મોક પોલ પૂરો થઈ જાય। આપણે વિધાનસભા લોકસભામાં જેમ 50 મતો આપીએ છીએ